હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય વ્યાપક બનતો જાય છે। મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય થકી લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે। સારી નસલની ગાય હોય તો દૂધ ઉત્પાદન પણ સારું થાય છે અને જેના ફેટ પણ સારા આવતા સારો ભાવ મળી રહ્યો છે, જેને કારણે પશુપાલક દિવસે ને દિવસે સદ્ધર બનતો જાય છે। પશુપાલક સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક સહાયો અને યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જેનો લાભ લઈ પશુપાલકો વ્યવસાય વધારે ને વધારે સદ્ધર બનતો જાય છે। વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના માંડવા ગામના રણછોડભાઈ મેર પોતે પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લે 10 વર્ષથી વધુ સમયથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમની પાસે એક કૃષ્ણા ગીર ગૌશાળા ફાર્મ આવેલું છે, તેમાં મોટી સંખ્યામાં ગાયોની સેવાઓ કરી રહ્યા છે અને દૂધ ઉત્પાદનનો વ્યવસાય કરી રહ્યા છે। તેમની પાસે એક મોંઘી ગીર નસલની ગાય છે જે શ્વેત કપિલા તરીકે ઓળખાય છે। તેની કિંમત આશરે ₹4 લાખની છે। આ ગાયની માંગ ઘણા પશુપાલકો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ ગાયને વેચવામાં આવી નથી। મારું નામ રણછોડભાઈ મેર છે। મારું ગામનું નામ માંડવા, તાલુકો સ્વામીના ગરડા, જિલ્લો બોટાદ। રણછોડભાઈ, તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે અને પશુપાલનના વ્યવસાય સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો? મેં ટોટલ આમાં 10 વર્ષ જેવું થઈ ગયું છે મારે પશુપાલનમાં, અને મેં કોલેજનું 1 વર્ષ મેં કરેલું છે। તમારી પાસે આ કંઈક અલગ નસલની ગાય છે, કઈ નસલની છે અને વિશેષતા શું છે? આ ગાયની વિશેષતા એવી છે કે આ શ્વેત કપિલા કામ તેનું ગાય છે। લાખો ગાયોમાં એક જ જોવા મળે આવી, જેનું નાખોરું તેમજ એના પાપણ, એના સિંગ બધા એક જ કલરના હોય। તમે દિવસ દરમિયાન સાર સંભાળ કેવી રીતે રાખો છો? સાર સંભાળમાં આપણે ચારામાં જવારનો ચારો, મગફળીનો ચારો, એવી રીતે અલગ અલગ બધો ચારો અમે એને ખવડાવી છે। લીલો ચારો પણ સારી ક્વોલિટીનો બધો। તમે આ ખરીદી હતી કે તમારી પાસે હતી જ? અમારી પોતાની જ ગાય છે આ, અને અમે 2-4 વાછડીઓ પણ લીધેલી। આ જ્યારે દૂધ આપે છે ત્યારે એક ટાઈમનું અને બંને ટાઈમનું મળીને કેટલું આપતી છે? આ બંને ટાઈમનું ભેગું કર્યું તો આનું 22 લીટર દૂધ છે। આની અંદાજિત કિંમત ગણીએ તો કેટલી ગણી શકાય? આની કોઈ કિંમત ન થાય, પણ અમારી આ પોતાના શોખ માટે આ ગાય રાખી છે। રણછોડભાઈ મેર દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગીર ગાયની કિંમત ₹4 લાખ છે, પરંતુ તે વેચવાની નથી। આ ગાયની ઘણી જગ્યાએથી માંગ કરવામાં આવી છે। આ શ્વેત કપિલા ગાયના દૂધમાં 7 થી 7.5 ફેટ આવે છે, જેને કારણે દૂધનો પ્રતિ લીટર દીઠ સારો ભાવ મળી રહ્યો છે। 2 ટાઈમનું 18 લીટર દૂધ આપે છે અને આ દૂધ ડેરીમાં ભરવામાં આવે છે, જેનો પ્રતિ લીટરનો 70 થી 80 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે। આ ગીર ગાય થકી દર મહિને પશુપાલક પોતે 37 થી 38 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યો છે। આ શ્વેત કપિલા ગાયની 2 ટાઈમ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે, જેમાં નિરણ, ખાણદાણ, પાણી સહિતની સાર સંભાળ રાખવામાં આવે છે અને 2 ટાઈમ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવે છે।